વેજીનું સરસ ચાટકાવા આવી ગયું છે। હવે આપણે લાલ લીલા મરચાં અને લસણ નાખું છું। દેખાવાનું બી બહુ મસ્ત દેખાય ને તીખા લવિંગ ગયા છે એટલે સ્વાદ બી મસ્ત આવશે। હવે આપણે ટામેટું નાખી દેવાનું છે। ટામેટું નાખ્યું છે। થોડુંક શેકી લઈશું ટામેટાને। મરચાં લસણ સરસ શેકાઈ ગયા પછી ટામેટું નાખવાનું આપણે। 2 મિનિટ સોતરે થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે, ટામેટા થોડું સોતે થઈ ગયું છે। હવે આપણે અંદર દ્રાક્ષ નાખવાની છે। દ્રાક્ષ ધોઈ લીધી છે સરસ મજાની સાફ કરીને। મસ્ત મજાની મિક્સ કરી લેવાની છે। હવે આપણે મિનિમમ આને 4 મિનિટ સહાડવા દઈશું પછી આપણે મસાલા કરવાના છે। પછી વચ્ચે હલકા હલાવતું જવાનું જેથી કરીને ચારે બાજુ સરસ મજાની ઓઇલના શેકાઈ જાય। આપણે દ્રાક્ષ શેકાય છે તો આપણે થોડું મીઠું નાખી દઈશું આના અંદર। મીઠું નાખીશું, અડધી ચમચી ઓછું નાખ્યું છે થોડું। આપણે આને ગળાવાની નથી, એકદમ ખીચડાથી નથી બનાવવાની, આવી રીતના આખી જ રાખવાની છે। બહુ જ મસ્ત લાગે છે અને આ સ્પેશિયલ રાઈસ જોડે બહુ મસ્ત લાગે। જ્યારે ભાત બનાવીએ ગુજરાતી ગરમ ભાત બનતા જ હોય કે ભાતના જોડે આ શાક બહુ ટેસ્ટી લાગે છે। થોડી ફ્રાય થવા દઈશું સરસ મજાની હજી, પછી મસાલા કરીએ। મિત્રો જોઈ શકો છો આપણે દ્રાક્ષનો કલર થોડો ચેન્જ થયો છે, એકદમ પીળા કલરની થઈ ગઈ છે ગ્રીન કલરમાંથી, બહુ જ મસ્ત। હવે આપણે મસાલા કરી લઈશું। કાશ્મીરી મરચું 1 ચમચી નાખું છું, અડધી ચમચીથી ઓછી હળદર નાખું છું, અડધી ચમચી ધાણાજીરું નાખું છું, ચાટ મસાલો નાખું છું અડધી ચમચી, મીઠું પહેલાં નાખું છું એટલે મીઠું પણ નાખું છું, પણ થોડું નાખું તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું। હવે મિક્સ કરી લો। કે મસ્ત મસાલાની થઈ ગઈ છે પૂરી પૂરી દડા જેવી। હવે આપણે થોડું પાણી નાખીશું જેથી કરી આપણે મસાલા બળે ના, એના માટે 1 ચમચી ખાલી મિક્સ કરી લઈશું। 2 મિનિટ જેવી રાખી દઈશું આપણે ધીમા તાપે। મિત્રો તમે જોઈ શકો શાક આપણું કેટલું સરસ મજાનું દેખાઈ રહ્યું છે, બહુ જ સારું મસ્ત બની ગયું છે। શાક તો રેડી થઈ ગયું છે આપણું। હવે આપણે થોડા લીલા ધાણા નાખશું, સરસ મજાનું દેખાય એટલે સ્વાદમાં પણ મસ્ત લાગે।
હા